તો વેરાવળના ખારવા સમાજનો દીકરો આગામી તારીખ 17ના રોજ જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે। અગાઉ પણ તે ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલે થઈ ચૂક્યો છે વિજેતા। આગામી દિવસોમાં દિવાલા સ્કૂલ વેરાવળ સહિત દેશનું પ્રતિનિધિત્વ કરશે। તે માટે શાળામાં કાર્યક્રમ યોજી તેને રાષ્ટ્રીય ધ્વજ આપવામાં આવ્યો। શાળાના ચેરમેન જયકર ચોટાઈ, ડિરેક્ટર પુણેશ જૈન, કોચ પ્રવીણ ચૌહાણ સહિતનાઓએ ધાર્મિક કુહાડાને શુભકામનાઓ પાઠવી। સાથે શાળાના ચેરમેન તેને 11,000નું ચેક પણ અર્પણ કર્યું। 2021 મેં સોમનાથમાં ડિસ્ટ્રિક્ટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ રમી હતી। પછી એના પછી હું સ્ટેટ લેવલ રમવા માટે 2022માં દીવ ગયો હતો। એના પછી 2023માં હું ઓડિશા નેશનલ લેવલ રમવા ગયો હતો। એના પછી 2023માં વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ જે 10 દેશોની વચ્ચે હતી ત્યાં હું રમવા ગયો હતો। ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો। એટલે હવે હું 40 દેશોની વચ્ચે જે સ્પર્ધા થવાની છે વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ 2025 ઇન ટોક્યો જાપાન, ત્યાં હું રમવા જવાનો છે 10 ઓગસ્ટ 2025 મને મારા ઉપર ખૂબ જ ગર્વ છે કે મને મારા દેશનો અને મારા સ્કૂલનું નામ રોશન કરવા મળે છે। મને મારા પેરેન્ટ્સ, મારા કોચ, મારા પ્રિન્સિપલ્સ, મારા ટીચર્સ બધાનો સપોર્ટ મળે।